હવે જોઈશું સમાચાર વિસ્તારથી। દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગ અને શેરડી ખેડૂતોની ગંભીર સમસ્યાઓને લઈને સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપની માંગ ઉઠી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને લેખિત રજૂઆત કરી ખેડૂતો અને સહકારી સુગર મિલોની હાલત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે ચાલતી સુગર મિલોની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે। એક સમય એવો હતો જ્યારે આશરે 5 લાખ હેક્ટર જમીનમાં શેરડીનું વાવેતર થતું હતું, પરંતુ હાલમાં ખાતરના વધતા ભાવ, કમોસમી વરસાદ, ઉત્પાદન ખર્ચમાં વધારો, શેરડીના નીચા ભાવ તેમજ જંગલી પ્રાણીઓના ત્રાસને કારણે વાવેતરમાં અંદાજે 40% ઘટાડો નોંધાયો છે। આ ઉપરાંત 5 વર્ષ પહેલા શેરડીનું પિલાણ આશરે 1 કરોડ મેટ્રિક ટન હતું, જે હાલ ઘટીને માત્ર 72,40,000 મેટ્રિક ટન સુધી સીમિત થઈ ગયું છે। પિલાણ સિઝન પણ સમય પહેલા પૂર્ણ થઈ રહી છે, જેના કારણે ભવિષ્યમાં સુગર મિલોને કાચા માલની અછતનો સામનો કરવો પડી શકે છે। આ પરિસ્થિતિ યથાવત રહી તો આશરે 3 લાખ પરિવારોની રોજગારી પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવાયું છે કે શેરડીના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી। સરકાર દ્વારા ખાંડ ઉદ્યોગના પ્રશ્નોના ઉકેલ માટે રચાયેલી કમિટી પણ કોઈ અસરકારક પરિણામ આપી શકી નથી। ખાંડની સ્ટોક વેલ્યુમાં વધારો થયો હોવા છતાં શેરડીના ટેકાના ભાવમાં કોઈ નોંધનીય વધારો કરવામાં આવ્યો નથી। સાથે જ છેલ્લા 5 વર્ષથી સુગર મિલોને સોફ્ટ લોન, ટર્મ લોન કે એક્સાઇઝ લોન આપવામાં આવી નથી, જેના કારણે મિલોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે। વધતા વ્યાજદરને કારણે ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા આપવામાં આવતા ધિરાણ પર પણ વધારાનું ભારણ અનુભવાઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં કાંઠા, મરોલી, કોડીનાર, તલાલા અને માંડવી જેવી અનેક સુગર મિલો બંધ થઈ ગઈ હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મિલોમાં ખેડૂતોના બાકી ચૂકવવાના નાણાં અને સભાસદોના શેર ભંડોળની ચૂકવણી હજુ સુધી થઈ નથી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ કરવામાં આવી છે, જેમાં શેરડીના ટેકાના ભાવમાં વધારો, સુગર મિલોને સસ્તી લોનની સુવિધા, બંધ મિલોના પુનઃ પ્રારંભ માટે વિશેષ પેકેજ, ખેડૂતોના બાકી નાણાંની ચૂકવણી અને વ્યાજદર ઘટાડા જેવી માંગણીઓનો સમાવેશ થાય છે। સાથે જ સહકારી સુગર મિલો પર લાગુ કરવામાં આવેલા ઇન્કમ ટેક્સના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પણ માંગ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીમાં 3 લાખથી વધુ સભાસદો 1 કરોડથી વધુની મેટ્રિક ટનનો પુરવઠો છેલ્લા ઘણા વર્ષોથી આ સુગર ફેક્ટરીઓમાં આપે છે। ખાતરના ભાવ, મજૂરી, ગ્લોબલ વોર્મિંગ અને ડુક્કરના ત્રાસના કારણે દિવસે દિવસે આ પુરવઠો ઘટતો જાય છે અને આના કારણે લગભગ 40% જેટલો પુરવઠાનો ઘટાડો આ સુગર ફેક્ટરીઓના આવનારા દિવસોમાં જોવા મળ્યો છે। આના અનુસંધાનમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં હોય, કેન્દ્રમાં હોય અને દરેક સુગર ફેક્ટરીમાં આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો આજે પણ આ વહીવટ કરે છે। સ્થાનિક ખેડૂત આગેવાનો, ખેડૂતો દ્વારા અને સહકારી સંસ્થાની સાથે જોડાયેલા લોકોએ વારંવાર ખાંડની એમએસપી માટેની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા માટે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આમાં વધારો થવાને બદલે દિવસે દિવસે આમાં ઘટાડો થાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ જે ટર્મ લોન હોય અને ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા પણ જે રીતે ઓવરડ્રાફ્ટને ઘટાડો કરવો જોઈએ એ ઘટાડો ન કરવાને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શકાતા નથી। આ સમગ્ર બાબતમાં તમામ જગ્યાએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ જે રીતે સહકારી માળખાને મદદરૂપ થવું જોઈએ, સહકારી માળખું સમગ્ર દક્ષિણ ગુજરાતનું આવનારા દિવસોમાં જો શેરડી પટ્ટીએ અને આ ખાંડ ઉદ્યોગ સંઘ પણ આ બાબતમાં યોગ્ય પગલાં ન લે તો આવનારા દિવસોમાં ખેડૂતોની આ સહકારી સંસ્થાઓ ચલાવવી અઘરી બનશે। આ સમગ્ર બાબતમાં ઉકેલ લાવવા માટે માનનીય સહકાર મંત્રી અને માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરીને તાત્કાલિક અસરથી એમએસપીનો વધારો થાય, ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા પણ ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થાય અને આવનારા દિવસોમાં ખેડૂતોને ખાંડના પોષણક્ષમ ભાવ મળે એના માટેની રજૂઆત કરતો મેં પત્ર લખ્યો છે। અંતમાં રજૂઆતમાં જણાવાયું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો દક્ષિણ ગુજરાતનો ખાંડ ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલી સમગ્ર અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે।
સરકાર દ્વારા આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી ખેડૂતો અને હિતધારકોની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.